મિરેલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે જે રીતે હવે સ્ટોકમાં એક મહિનામાં 61% રિટર્ન છે, તે એવું તો શું કારણ છે કે સ્ટોક્સમાં આટલી જબરદસ્ત તેજી જોવા મળી છે? જી જરૂરથી ઓમી કથા જોવા જાય તો સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને સ્ટોક અત્યારે નવા 52 વીક હાઈ પણ ક્રિએટ કરી રહ્યો છે. ઓવરઓલ જોવા જાવ તો કંપનીના પરિણામો થોડા ટાઈમ પહેલાં જાહેર કરવામાં આવ્યા હતા. તો પહેલાં પરિણામો ઉપર નજર કરી લે. કંપની અત્યાર સુધી નુકસાનમાં હતી અને આ ક્વાર્ટર ફોરના પરિણામો જે આવ્યા એમાં કંપની નફામાં આવી છે. એટલે કંપની નફામાંથી નુકસાનમાંથી નફામાં આવી રહી છે. સાથે કંપનીના માર્જિન જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળ્યો છે. સાથે કંપનીની જે આવક જે છે એમાં 127% વાર્ષિક વધારો જોવા મળ્યો છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર તમે નજર કરશો તો ત્યાં પણ 51% વધારો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો કંપનીના પરિણામો ટોપ લાઇન બોટમ લાઇન સારા જોવા મળ્યા હતા. હવે મેનેજમેન્ટનું કહેવું શું છે એ પણ આપણે એક નજર કરી લે કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી કઈ રીતે આવી છે. તો મેનેજમેન્ટની કોમેન્ટ્રી એવી રીતે આવી છે કે લોંગ ટર્મમાં કંપનીના ઓર્ડર બુક અને જે ગ્રોથ જે છે એમાં સારું જોવા મળી શકે છે. FY 2029 સુધીમાં એગ્રેસિવ ગ્રોથનો ટાર્ગેટ કંપની રાખી રહી છે. સાથે એમને જણાવ્યું છે કે કંપની 10,000 કરોડ સુધીની આવકનું ટાર્ગેટ રાખી રહી છે FY 2029 સુધીમાં. હવે લોંગ ટર્મ સારું ગ્રોથ જોવા મળી શકે છે આવકમાં. સાથે કંપનીના માર્જિન જે છે અત્યારે જોવા જાવ તો 20 થી 21 રહી શકે છે એવું પણ એમને જણાવ્યું છે. અત્યારે જોવા જાવ તો કંપનીના 18ના માર્જિન આવ્યા હતા ક્વાર્ટરમાં. હવે કંપનીનું ટાર્ગેટ છે કે 20 થી 21 લોંગ ટર્મમાં જોવા મળી શકે છે કંપનીના માર્જિન. તો કંપનીના માર્જિન પર ત્યાં ઇમ્પ્રૂવ થતા જોવા મળી શકે. આવકમાં પણ સારો વધારો જોવા એક્સપેક્ટેડ કર્યો છે. સાથે કંપની એક્સપોર્ટ જે છે એમાં અત્યારે કંપનીનું 41% જે છે એને વધારીને 50% સુધી પણ લઈ જઈ શકે છે. તો એક્સપોર્ટનું જે છે એમાં પણ વધારે પર્સન્ટેજ છે ત્યાં વધારો કરશે તો ત્યાંથી પણ એક સારી એવી આવક કંપનીને મળી શકે છે. અને મેજરલી તમે હાઇલાઇટેડ પોઈન્ટ તમે નજર કરશો તો ડિફેન્સ સેગમેન્ટ જે છે એમાં એમનો ટાર્ગેટ એમની આવકનો ટાર્ગેટ છે એ સારો એવો વધારો છે. 500 થી 600 કરોડનો કરેલો છે. તો એક મેજરલી ત્યાંથી એક સારી એવી આવક કંપનીને મળી શકે છે. એક મેજરલી હાઇલાઇટ પોઈન્ટેડ છે. સાથે તમે નજર કરશો તો કંપનીની ઓર્ડર બુક જે છે એ 21,000 કરોડની છે અત્યારે લોંગ ટર્મમાં. એટલે એક સૌથી મોટી એવી ઓર્ડર બુક પણ છે કંપની પાસે. એટલે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. ઓર્ડર એક્ઝિક્યુશન થશે એનાથી. એટલે ઓવરઓલ આ બધા રીઝન હતા. અને સાથે જોવા જાય તો 5G નેટવર્ક જે છે અને ફાઇબર જે ઓપ્ટિકલ ફાઇબર જે છે એ સેગમેન્ટમાં પણ કંપની અત્યારે ફોકસ એમનું વધારી રહી છે. તો એના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જાવ તો પરિણામો આવ્યા, પરિણામો અનુમાન કરતાં સારા હતા. સાથે જોવા જાવ તો મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ લોંગ ટર્મ માટે પોઝિટિવ લાગી રહી છે. એના કારણે તમે નજર કરશો સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહ્યું છે. ઓકે, તો આ બધા કારણ છે કે જેના કારણે તમે જો શેરમાં આપણને બહુ સરસ મજબૂતી જોવા મળી છે. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.